મને અજમો નેદવા મેલ્યો એટલે આખો દાડો વળી અજમા વળી નેદે આજ તો આવે તો બા ને કહી ગયું કે અજમા ફદમા ના નેદે અમી શેઠિયા મોણા થઈને અજમા નેદવા ના આવે વળી બચ્ચો હા શું કરે હેરો કઈ ના તો અજમો નેદતો તો મેં ઘડીક નેદી આવ તો નહીં આમ બેઠા કેમ તમે બે હા તો ખરી આ કામ ફમા આવે ના થાય અમાહી કેમ ના થાય એટલે ગામમાં શેઠિયો મોણા હું છું એકલો હવે કાઈ ને બધું કરવું પડશે હોય કશું નહીં નેદવા આ વળી શું નેદવા આ એમને પાંચ સો તો અજમો છે ખાલી આ લીલો એકલો છે પૈણાવાના છે નથી કઈ એમને બધું અલ્યા બાયના ફાડવો નહીં લાવવા જો નાથી આથી લાવવી પડશે ને તારે ભાજ્ય રાખો પર કાલથી હું તમને કહી દીધો છું ખર્ચો ને કરાવે ને પૈણું નથી ને પૈણે વળી કોણ મેં લાગ્યું બાયડી કતું પાછી મળદ મોણા ના પૈણે અમે તો રાખી લ્યો ભાઈ તું ખર્ચો ના કરાવે તો મારે તો હમ મજા મારે તો ખર્ચો તો કરવો પડે ને વળી ગામના મેણા મારે કે આવડે શેઠિયા મોણા થઈને બાય પૈણ્યા નહીં તો કામ કરવું પડશે તો પૈણું હોય તો કામ તો ના કરાય ને વળી એમ શેઠિયા મોણા કામ કરે આ બાહટ વીઘા છું એમને એમ રાશા છે ખાલી આમ શોખ માટે હા એમને નહીં પહેર્યા ઢીવટા આ બધું જાતું રહ્યું આમાં નામ જતું રહ્યું આમાં તમારે તો પછી ઢુલિયા બેઠું બેઠું કેવું છે ઢુલિયામાં એમને નથી બેહાતું કેમ નથી બેહાતું આ બધા મરી ગયા આમાં કામ કરી કરી પેલા આ તો નેદું તો લોટે જ આવવાનું નથી આવતું ઈ તો બાથરૂમ હવે થઈ જાય છે આપણે ચેક કરવાનું બાથરૂમ થઈ જાય આ 62 વીઘા ચાર એકલો નેદીરું ઈ તો નેદ છે પણ હવે હું શું કહું છું આખી જિંદગી મારી એમની એમ પૂરી થઈ ગઈ તો ભલે પૂરી થઈ ગઈ તાર પૈણવાનું હોય તો ભાજીએ ના બોલાવ ના કે બધું પૈણું હોય ખર્ચો તો કરાવે છે જ ને વળી દોહા તું પૈસા 10 રૂપિયા વાપરવા આલે છે મને તો ભાજીને બોલાવું પડે ઈ ભાજીયા ઓલો કહેતું તું ને શું કે રમવાની હા રમોની હીરા કહેતા ભાગ પહોંચવાનું હા તો હેડ હું ફોન કરીને બોલાવું પછી તારે એના ભેગું કામ કરવું પડે બરોબર પૈણું અહીંયા ભેળું છે અહીંયા કરતા હું શેઠ બની રહીને આમ હા તો મારા કોલ તારા આમ હોશિયાર થઈને આવવાનું કે આમ કરો આમ કરો તેમ કહેવાનું બધું કહેવાનું રેડ તારે હો પણ કરીશ ને 1 મિનિટ ઉભા રહો હા લૂટે આવવા કાંડાડા એટલે આપણ લોટે એટલે મારા પેલા તો હવે યાદ એમ નથી હવે આને વાઢો રાખવો છે અને ઓલા જોના ભાગ્યને બોલાવ ફોન કરવા હાલો લે રમા હું તારો શેઠ બોલું એટલે પૂળો વાળો જોનો શેઠ હતો ને હીરો ભાગ રાખવો જ આવતા રહો આવ આવતા રહો બધું સિઝન ચાલુ જ છે રમતા મારું હટાવો હા તારા બેટા આવે તો સારું છોકરાને તો વાઢો રાખો એમને ઢીલો છે આ જો પાછા કોનો વાત કરાય ભાજી આવો ભાજી આવો ધોના ભાજી મારા બેટા પણ ખબર હો મારા બેટા ફોન કરતા પેલા અલ્યા પૂરો મી તો આવું ગોતી જ રહ્યા હોય એમ તમે મિયા મિલિન તો ન થાતા ને બસમાં યાનું ઈરે બધું રાખીને આવતા રહ્યા અલ્યા ચાલ ડબલું બસમાં ચાલ આખા ફોટા ઘણે દાડા લોટે જવાનું આવ્યું છે આજ તો તમારે આ છોકરો છે મારો એટલે ફોડું એવું છે એમ તારા શેઠ તમારા છે આ નાના શેઠ ચાઇનામાંથી આયો લાગે ને અરે ભાગ્યા છે એમ હોય ઓહો ઉભા તો હે બોતો રે કથાયરો છું તું અલ્યા ચમ ઈ તો ભૂલી ગયો તો ઉભા તો ના હોય ના ભૈયા ના હોય આમ તો મને કીધું તો હું પાણી લઈને હાલવા આવું કામ ના આ પણ ઉભા તો થો તમે ભાગ્યા ના સાલે ભાજીઓ ચેન્જ કરો ચમ ગામમાં 5 માણસ આપણને કહે છે અરે અહીંયાના ભાજીયા કે આપણે અહીંયાના ભાજીયા ભાઈ ત્યાં છે પણ કર્યું આ બોડી બોલે ઇન કરીને આવી ગયા છે તો ઢુકડા ફાટેલા છે ઈ તો બુસર ફાટલ છે એનું ઇન કર્યું છે આ તો બે હટ મત કરી દે આવા ના કરો તો કાલથી બે જોડી મૂલી આલીશ કહો તો ઇન ના કરે હા રેડી ને કર એ ઓલે ભિખારી ને લુગોણા આપણે છે ને ઓલે ભિખારી ગામ તારે પણ નવા પછતો હા ઈ નવા અરે માર તો આરે લાગો જો એમ ઈ તો હાલ તારો સોનો પડી બધા આવી ગયો તું પણ હાલ દે હા હું શું આરે કરતો લાગો હાલ તો તમે હવે બીજી વાત છોડો બોલ તમે શેઠ હા શેઠ આરે વાત કરો ભાવ શેઠ બોલ તમે કઈ પાછા તમે પૂરા મામન ખાઈ વધ્યું નતું શું? સમતા અને એમાંથી હળ લાયા હતા પાછા ઈ તો બધા તમારા ઈ તો તમારા કામ એવા હતા હાલને ફેર થોડું સારું કામ કરતો તો સારું મળશે તમને કામ કરી કરીને તો હાલ્યા તમે આખલા ખાઈ ગયા તા અમે શું કરવાનું તો પછી આંખ લઈને તો ઓર મારે તમે ના 10 પૂરા રાખવાની. નોખા કાઢ્યા હતા આખલા ના કાઢ ઓય એટલે ભાવ ઓર હવે છે ને રાખવાની હવે આયન રાખવાની કે આપણે તું પાણી લોટો ભરતો આજ મારો ભાગ્યો હે હાલ આવી તો કેમ હું શીખ છું યાનો એમ બે સાલે પાછો. નહીં પાછા ઈ તો થોડું માનજો થોડું મારું મંજૂર હે ને બે ક્ષેત્રમાં ફેંચી લાગશે પાછો મારો છોકરો એટલે પણ મારી થોડુંક આબરૂ હોવી પડે કે ના ના તમારી તો આબરૂ ક્યાં કાઢો તમારે તો ભલા માણા ઓલી વાર પોણાળું પાઈ તો કાઢી તે આબરૂ એ તાર નામ શું હે અને કે છે નામ
પછી રમતો તમે કહેતા ને ફોન ઓ રમતો હારે તો આને કહેજો આપણું બાથરૂમ કાલથી સાફ કરી નાખે રેડી આઈ તું ક્યાં કરશે પણ ક્યાં હા કરજો હવે હું શું કાઢતો હવે ને આનો પગાર 8000 રૂપિયા મહિને પગાર ને આનો પગાર 16000 રૂપિયા ખાલી નેદવાનો છે રેડી ભાગ કશું નહીં એ બધું મારે આવવાનું છે તારે કાંઈ હવે હું શું કહું ભાગે રાખવો છે પગાર ઉપર હું શું કહું તમારે તમે ભાગમાં હારું રે. ઉભા રહો, હું વાત કરું પગારમાં શું કાઢવાનું? તમે ઘડીક ચૂપ રહો આ છોકરો કેમ કરો વાંઢો છે કે પૈણાવલ છે મોઢો. તો વાંઢા ગેંગ માં તો કાઢો બારી ના મજા આવે રોટલા કોણ ઘડિયાળ છે આપણે બિયાની બાયડી છે દાઢી ક્યાં છે? તો બાયડી તો ઈ અમાર તો પૈણાવલ જ છે ને તારે આપણે ચારે વાંઢા એટલે વાંઢા ચા કે તો એ ડોશી મરી ગઈ છે બાકી તો તો હતી પછી ડોશી તમે રંડીલા કહેવાય. ત્યાં છોકરા જોધી તો મારા મને ભાજ્યું છે પાછું કે ભાજ્યા ના ઓકાત મારીને વાત કરે એટલે આ ફૂલ થઈ અલ્યા જાય ભાઈ, હવે આજે રમવા માં જઈ તમે ઉભો આમ રાખજો. આવો છોકરો બહુ રિહાળ છે એટલે તમે આમ બધું આવું તો પણ આપણે ચારે એક જેવા ના કહેવાય તો? એક જેવા સાઈ બરોબર પણ એ છોકરાને થોડું ખબર ના પડે ને એમ ને મારું નામ શું લેવાનું તને ખબર હે હા. શું લેવાનું શું? શું છે મારું નામ કોણ ભાવ ગાડું. ઈને કહેવાનું તો? ભાવો ભા કહેવાનું તો અમારા ભાજ્યા છે ને હારા ને તમારી તો પણ ડિમાન્ડ ઘણી છે કુબીરબા. પણ હવે છોકરો કેમ કરતો તાર બીજું શું કરે તાર કહો કે ભાવો ભા પણ અત્યારથી છોકરાને મત આલી ગયો છોકરો તો હજી વાંઢો રખડેલો છે ધૂળ દીવો ઉવે પાછો વેચશે બરો બધું પાછો હમણે બેઠા આવ્યો. હશો બધું વેચીને હમણે આ તેમ જ તમને લાયા છે ને આ માળા રી ને આ માળા કાલથી આમ ક્ષેત્રમાં પહેરીને ના આવતું ચમ કે કોકે ઓલી મંત્રાલય અમન મંત્રી લાખતે ના વાત બરોબર છોકરો કઈ રેડી છે પણ આ મેલવું પડશે ને મારું કેવું હજી છોકરાના હાથમાં મત આલશો અત્યારથી હવે ને હું શું હમણે- કહું હું શું વાત કહું સાચી છે તમારી. તમારે અહીંયાનું કીધું ને કરવાનું મારું કીધું કે આ ક્ષેત્રમાં સંપલ પહેરીને ના જતા પનોતી પાછી તમે ચાય રખડીને આયા હોય એટલે ઠેકુડા એમને એમ સર શી વાત કરે આ તો ઈ ઢેકુડે મેં એમને એમ જવાનું હોય અંદર આથી ઘરથી કાઢીને જવાનું અહીંયા પહેરવાનું અને આજ પાછું ઉપાડ જોશે અમારે 50,000 રૂપિયા હા. કારણ કે સંપલ મારે તૂટી ગયા આ જો મારે બૂટ ફાટી ગયો છે. સંપલ 10 રૂપિયા આવશે રેડી 10 રૂપિયા મળશે તો આમાં અમારે શું છે આ ગોળું છે 10 રૂપિયા વાપરવા નહીં આવે 50,000 તમને ઉપાડ આલે અને ઉપાડ તો આલો પડે આખી એટલે તો 45 વીઘા તમારે જમીન વાવવાની. ઈ પૈસા મારા કન્ને માગવાના પૈસા હા ઈ તો બરોબર મારા કન પણ માગવાના તો તમારે ત્યાં તો ભાગ મારજો આમાં. હમણાં આઈડિયા ખાઈડિયા ઊભા છે. બધું કમ્પ્લીટ છે તો તમારે ભાગ ઉપર રહેવું છે ને ઓ ભાગ ઉપર જ ને તો વળી. તો 5મો ભાગ મળશે રેડી પાંચમાં ભાગાલ છે એ પાંચમાં ભાગમાં તો અમારી અહીંયા આગવા જઈ ક્ષેત્ર આલેરા છે એમાં ના હોય ને કે લઈ લો કે એમને એમ લઈ તો લો પણ કે. અહીંયા ઘૂતું ના શું લે અગવાયા તમે પણ આ તો તમારો સાચી ફોન આવે ને વાત છે. કદર કરી અમે કીધું લાવ ઉલે ભાજ્યા કર જાગે જોના તો ઓય, એ આ જોના કુબીરભાઈ ઓલો ભાજ્યા. પચાસ પાંચ પૂરા એટલે ઓછા આલ્યા હતા, આમાં પણ મેં કીધું તોય જાય. ભાજ્યા ને ચીટિયા કે એકદમ કુબેરજી કે જયા હોય તો કીધું કે સારું મળે તમને હા, કુબીર બા કે કુબેર બા હું હેડો 4.5 આલ છે રેડી 4.5 માં સાડા ચાર. હા ચાર ના પૂરો હવે તો સાડા પાંચ રાખો તમે તાર. હાડા પાછો મત કે આ મારે હાડા ત્રણ માં ઉલે ત્રણ માં કરાવરો ભાજ્યા ભાજ્યા ના લડો પાસ આવી તમે બે લડશો ને ઈ તો બધું કરશે હવે મારું કીધું રેડી છે અલા ભોળા પણ રેડી છે સાડા પાંચ તો. લે હાડા પાંચ હા, પૂરા ready મારા પૂરા સોકા પૂરા બગડાય બાપ રેડી કે રેડી પણ બગડાવશી કશું નથી રેડી 4.5 રેડી શું કે હે? અહીંયા ક્ષેત્ર રાતે ત્રણ માં રાખો મોની જાશે ઓય ને સાડા પાંચ તો ઘણા. છોકરો પાંચ હશે હોતો ઓય. ફાયદો છે હવે પેલા તો કાંઈ નહીં, તમે ઘણા કાંઈ ઘણા ના શેલા કઈ ને મફતમાં શેતર રાખો તમે તાર મને તો ખાલી ખાવા ખર્ચી ના રેડી તો તો એમ કરો એક વાત કરો રેડી. ખેતર એમને એમ રાખો ભાગ ભાગ કાંઈ ને આ છોકરાને બહુ લાગી ગયું છે લાવો લંગડી લાવો બે લાવો ગમે ઈ લાવો પણ બહુ લાગી ગયું રેડી? મારું મોનો 2 વર્ષથી નકળતા બાડી ધડતી રહી સાચી જમે ઈ જાવ 45 દંડો એમ જોઈને ગયો છે તોય ના પાછી મને કરતા. 520 દન જોઈ જતો નપાસ કર્યો હે કોઈ પાસ તો ભાઈ એ તો મને હું તો શું આયો ઈ તો હવે આવશે તને ભોળા એમાં શું ખોટું લગાડે છે. શેઠીઓ માણસ ફોટું કેવું હવે આવશે તને આપણે જમીન નથી હવે લીધી. હાઈ ગયા, હવે તું આવશે તને ભોળા. હવે તમે ઉસાટ મત કરો હા અને આ ક્ષેત્રમાં આંટો મારો ભૂલથી આવતા નહીં આ તો બરોબર આ હવે છોકરા આપણે અમે હેડ શેતર આપણે અમે આંટો મારો આવશે પણ ખાવા કરતી તમે આવે રેડી હવે તારે આપણે જાય કાંઈક કામ કરો તોય. અને આ છોકરાનો ભૂલતા ને કો લે બેરી ઈ તો વાંધો નહીં, ઈ અમારામાં આવી ગયું. આમાં ભેગો ફરકે રહ્યો. રેડી હમણાં બેસી ભલા તે કાંઈ નહીં.